આજે વસંત પંચમી. વસંતને ઋતુનો રાજા કહ્યો છે. આપણા જીવનમાં જો વસંત કાયમ રાખવી હોય ને તો શિક્ષાપત્રી કાયમ રાખજો. મહારાજે બહુ સરસ દિવસ પસંદ કર્યો છે. આજની સભામાં બધી વાતો થઈ. તમે બધા સુખી કેમ છો એનું કારણ તમને કહું. અમદાવાદમાં એક મોટા શેઠ હતા અને શેઠ વીલ કર્યા વગર, કુટુંબની વહેંચણી કર્યા વગર ધામમાં ગયા. એટલે નિયમ પ્રમાણે જેટલા દીકરાઓ હોય એને બધી સરખી મિલકત મળે. ત્યારે એક વડીલે એ કામ માથે લીધું અને એમને 4-5 દીકરાઓ હતા. એમને મિલકતની વહેંચણી શરૂ કરી. વહેંચણી તો થઈ ગઈ, સરખા ભાગે થઈ, પણ એ શેઠને સેવામાં ઠાકોરજી હતા. ઠાકોરજીની મૂર્તિ હતી. હવે મૂર્તિ કોણ લે? બધાને સૂચના કરવામાં આવી તો એક દીકરાની વહુ કે મારે તો નાના બાળકો છે એને સંભાળવા પડે ને સ્કૂલે મોકલવા પડે, તૈયાર કરવા પડે, સવારે નવરાવવા પડે, મારાથી સેવા નહીં થાય. બીજા દીકરાની પત્નીએ પણ એવી જ વાતો કરી, કેવા જ બહાના કાઢ્યા. દરેક જુદા જુદા બહાના કાઢ્યા. કોઈ સેવા લેવા તૈયાર નહોતો. ફિક્સ ડિપોઝિટ લેવા બધા તૈયાર હતા, પણ ઠાકોરજીની સેવા લેવા કોઈ તૈયાર ન થયું. ત્યારે નાના દીકરાની વહુએ કહ્યું કે હું સેવા કરીશ, મને આપો. અને કાળે કરીને શું થયું, જેમ જેમ સમય વીત્યો, આ લક્ષ્મી તો બહુ ચંચળ છે. લક્ષ્મી ક્યાં ચંચળતાને દૂર થયા છે? જ્યારે વક્ષસ્થળ વિશે રહે ત્યારે એની ચંચળતા દૂર થાય છે. લક્ષ્મી બહુ ચંચળ છે. તો બધાના દિવસો ખરાબ આવ્યા અને બધા લગભગ તકલીફમાં આવી ગયા. પણ જેણે સેવા રાખી હતી એની હંમેશા ઉન્નતિ અને પ્રગતિ ચડતી થતી. એટલે તમારી જે તમે સુખી છો એનું કારણ નારાયણ દેવ છે. એનો તમને દ્રઢ આશરો છે. સંતોની અનુવૃત્તિ પણ વર્તો છો અને એવા સંતો પણ તમને મળ્યા છે. અમે જૂના જૂના સંતો જોયેલા છે, અનુભવેલા છે. અને એવા સંતો કે જેની વાણીમાં, વચનમાં વિશ્વાસ રાખીને તમે દરેક કાર્ય કર્યું છે, એટલે તમે સુખી છો. અને સુખી છો એટલે તમે સત્સંગની સેવા પણ કરો છો. આજે જ્યારે હમણાં પ્રસાદીની વસ્તુઓ આપતા હતા ત્યારે એક બ્રહ્માનંદ સ્વામીના લખેલું કીર્તન એમના અક્ષરમાં એ મને તેને દર્શન કરાયા. એના પરથી મને એક વિચાર આવ્યો કે આપણી પાસે જે અસલ દેશ વિભાગનો લેખ છે ને એમાં બ્રહ્માનંદ સ્વામી અને 2-4 સંતો, દાદા ખાચર ઇત્યાદિની સહીઓ છે, અલગ અલગ સહીઓ છે. અને એ સહીઓને હું કોપી કરીને, ફ્રેમ કરીને અહીંયા અક્ષરપુરના પધરાવા આપવાનો છે. વિચારનો સંકલ્પ થયો છે. ટૂંક સમયમાં સ્વામીને હું મોકલી આપીશ. તો આ બધી આપણી ધરોહર છે, આપણી પરંપરા છે. અને આપણી પાસે પરંપરા છે, આપણે કંઈ શોધવા જવું નથી પડતું. મહારાજે આપણને બહુ સરસ શિક્ષાપત્રી આપી છે અને શિક્ષાપત્રીના માધ્યમથી આપણે મહારાજ સાથે વાતો કરી શકીએ. શિક્ષાપત્રી એવો સેલફોન છે ને
જીવનમાં કદાચ કંઈક દુઃખ આવે તો શિક્ષાપતિના પાના ફેરવજો અને તમને જવાબ મળી રહેશે કે મહારાજની કઈ આજ્ઞાનો લોપ થયો અને દુઃખ આવ્યું. અને ક્યારેક જીવનમાં સુખ આવે તો પણ શિક્ષાપતિના પાના ફેરવશો તો તમને એનો જવાબ મળી રહેશે કે કઈ આજ્ઞા પાળી એનાથી તમે સુખી થયા છો. વળી આજે મને આચાર્યમાં જે વાત કરી હતી કે ભુજ મંદિર દ્વારા હરિદ્વારમાં વિશ્રાંતિ ભવનનું આયોજન કરવામાં આવ્યું છે, જાણે ખરેખર ખૂબ આનંદ થયો, બહુ જરૂર હતી ત્યાં. અને તો એમાં પણ અમે સૌ સેવા કરી છે. અને આજે જે હરિભક્તો બધા ખૂબ સેવાભાવી છે. તો મને કાનજી કર્મણની વાત યાદ આવી ગઈ, જેનું આ રામજીભાઈ પરિવાર છે. ઘણા વર્ષો પહેલા જ્યારે હું લાલજી મહારાજ તરીકે હતો, સ્વામી કહે દિલ્હી પણ ભેગું કહી દેજો કે એવું છે કે જયારે શુદ્ધ ઘીની દુકાન થાય ને તો લખવું ન પડે કે શુદ્ધ, પહેલા લખવું પડતું હતું. હવે પહેલા તો હવે લખવું પડે છે કે શુદ્ધ ઘીની દુકાન છે. એટલે જો સારું મળતું હોય તો લોકો સારી જગ્યાએ જાય જ. એટલે આપણે બહુ સારો વિચાર છે સ્વામીનો. તો એ કાનજી કર્મની વાત કરતો હતો હું, અને લાલજી મહારાજ તરીકે હતો ત્યારે એક પ્રસંગમાં કચ્છમાં આવેલો અને ક્યાંક ઉતારો તો મને બહુ યાદ નથી, કદાચ એમનું જ ગામ હશે. અને એ વખતે તો એસી હતા નહીં, ગરમીની સિઝન હતી. અમે બધા ધાબા ઉપર અગાસી ઉપર સૂતા હતા. મારા માટે ખાટલો નાખી આપતા હતા. અને એવી સરસ ઊંઘ અગાસીમાં આવે ને, એર કન્ડિશનમાં પણ ના આવે એ ઊંઘ આવતી હતી. તો હું સુવાની તૈયારી કરતો હતો, સૂઈ ગયો લગભગ. એમાં કાનજીભાઈ આવ્યા, લાંબા, એમની હાઈટ બહુ હતી, અને આવીને મારી બાજુમાં નીચે સૂતા. પણ મેં જોયું, સાંભળ્યું કે એ વખતે સૂતા સૂતા એમણે આખી ચેષ્ટા પોતે બોલી ગયા. એટલે ચેષ્ટા બોલ્યા વગર સૂતા નતા એ. તો ખરેખર આપણે જે સુખી છીએ ને એવા વડીલો એના પુણ્ય કરીને સુખી છે. અને એ પરિવાર ખૂબ સેવાભાવી છે. દેવજીભાઈએ પણ છપિયામાં રહીને ઘણી બધી સેવા ત્યાં કરી છે નારાયણ સરોવરમાં. જ્યારે મને મળે ત્યારે છપિયાની જ વાત કરતા દેવજીભાઈ. તો આજે ખૂબ આનંદ થયો છે. આજે તો ઘણા બધા પ્રસંગો છે. આપણા અમદાવાદમાં સમયાની શરૂઆત ઉદ્ઘાટન આજે જ છે, અને અત્યારે જ મુખ્યમંત્રી આવ્યા છે અને બધી ઉદ્ઘાટનની શરૂઆત થઈ છે. પણ આ કચ્છનો પ્રેમ અને સંતોનો પ્રેમ અમને ખેંચી રહ્યો છે. તો ખૂબ ખૂબ આનંદ થયો. અને હંમેશા જે કંઈ કરવું ને શિક્ષાપતિને પૂછીને કરવું, બસ એટલું કરીએ તો આપણા માટે સુખની જવાબદારી લેખી ગેરંટી મહારાજે પોતે લીધેલી છે. તો સૌને ખૂબ ખૂબ આશીર્વાદ અને શુભેચ્છા સાથે વિરમું છું.